ટ્રેનની મુસાફરીમાં મારી સાથે બેઠેલો મુસાફર પોતાનો બેગ છોડીને ઉતરી ગયો. હું ઈમાનદારીના ભાવથી બેગ લઈને તેની પાછળ દોડ્યો, પણ તે ત્યાં સુધીમાં ટેક્સીમાં બેસી ચૂક્યો હતો. તેનું ઓળખપત્ર જોવા માટે જ્યારે મેં બેગ ખોલ્યું તો અંદર નોટોના બંડલો અને એક પિસ્તોલ હતી. સાથે એક પત્ર પણ રાખેલો હતો. જેવો મેં તે પત્ર ખોલ્યો, મારા પગ નીચેથી જમીન ખસી ગઈ, કારણ કે તેમાં લખ્યું હતું કે મારું નામ નેહાર છે અને મારી જિંદગીની કહાણી સાંભળીને કદાચ તમે હેરાન રહી જાઓ. એક સમય હતો જ્યારે અમે બહુ ધનવાન હતા. મારા પિતા પાસે બધું જ હતું. તેઓ નેક અને શરીફ માણસ હતા, મંદિરના પંડિતજી, અને તેમણે હંમેશા ભલાઈ અને સચ્ચાઈ સાથે જીવન વિતાવ્યું. જો કોઈ તેમને ખરાબ કહે તો તેઓ જવાબ ના આપતા, ધક્કો ન મારતા, બસ ચૂપચાપ ત્યાંથી નીકળી જતા. પણ ખબર નહીં લોકોને શું દુશ્મની હતી, તેઓ અમારાથી ઈર્ષ્યા કરતા હતા. જ્યારે પણ કોઈ કંઈ ઉલટું સીધું કહેતું, મારું લોહી ઉકળી જતું. હું ગુસ્સે થતો તો મારા પિતા સમજાવતા કે બેટા, પોતાના પર કાબૂ રાખ, કોઈની સાથે ઝઘડો અને લડાઈ નહીં કરવાની. તેમણે હંમેશા મને સુખ અને શાંતિથી જીવવાની શીખ આપી હતી. પિતા બહુ મજબૂત અને તંદુરસ્ત માણસ હતા. ઉંમર વધારે હોવા છતાં તેઓ યુવાન લાગતા હતા અને દરેક જગ્યાએ તેમનો ઇજ્જત હતો. મારો એક નાનો ભાઈ પણ હતો, જેનું નામ રણવીર હતું. તે મારાથી 2 વર્ષ નાનો હતો, પણ ઘરનો સૌથી વહાલો હતો. પિતાના નિધન પછી મેં કોશિશ કરી કે રણવીરને તે બધું શીખવું જે પિતાએ મને શીખવ્યું હતું. પણ તે પોતાની જ દુનિયામાં રહેતો હતો. તેની હરકતો મને કંઈક શંકા જેવી લાગવા લાગી હતી. એક દિવસ તે ઘરેથી ગાયબ થઈ ગયો. ન તેણે કોઈ સંદેશ છોડ્યો, ન કોઈ સરનામું જણાવ્યું. બસ ચૂપચાપ ચાલ્યો ગયો. મારી મા તેના દુઃખમાં પથારીવશ થઈ ગઈ, કારણ કે રણવીર તેમનો બહુ વહાલો દીકરો હતો. તેમની તબિયત સતત બગડતી ગઈ. હું પોતે પરણેલો હતો અને મારા બાળકો પણ હતા. ઘરના હાલત ખરાબ હતા. બાબાના ગયા પછી બધું જ મારા પર આવી ગયું હતું. મને લાગ્યું હતું કે રણવીર મારી મદદ કરશે, પણ તે ભાગી ગયો. હવે માં કહેતી હતી કે બસ એકવાર તેને ક્યાંકથી લઈ આવ, હું તેને જોઈ તો લઉં, હું ઠીક થઈ જઈશ. હું નહોતો ઈચ્છતો કે માં પણ મને છોડીને ચાલી જાય, એટલે મેં મારી તરફથી ઘણી કોશિશ કરી કે રણવીરને શોધી શકું. પણ ખબર નહીં શું થયું કે તેને આસમાન ગળી ગયું કે જમીન ખાઈ ગઈ કે હજુ સુધી તેનું કોઈ પત્તો નહોતો. મેં દરેક જગ્યાએ શોધ કરી, ગલીઓ, મોહલ્લાઓ, બાજારો, દરેક જગ્યાએ દરેક વ્યક્તિને પૂછ્યું. મેં મારા દોસ્તો અને સગા સંબંધીઓ પાસે પણ મદદ માંગી, પણ બધાએ કહ્યું કે અમે તેને નથી જોયો. દિવસ રાત એક કરી દીધા, પણ રણવીરનો કોઈ સુરાગ ન મળ્યો. દર રાત્રે હું મા પાસે બેસીને વિચારતો કે તે ક્યાં હશે અને શું કરી રહ્યો હશે. ક્યારેક ક્યારેક મને ભરોસો થતો કે કદાચ તે પાછો આવી જશે, પણ દિવસો વીતતા ગયા અને આશા ઓછી થતી ગઈ. હું મારા દિલમાં સતત પ્રાર્થના કરતો રહ્યો કે રણવીર ક્યાંક સુરક્ષિત રહે અને સલામત રહે. ક્યારેક ક્યારેક હું પોતાને કહેતો કે કદાચ આ બધું બાબાની યાદમાં થઈ રહ્યું છે અને આ આપણને બોધપાઠ આપી રહ્યું છે કે ધીરજ રાખવી જોઈએ. મેં મારી જવાબદારીઓ વધારી દીધી હતી, મારા બાળકોનો ઉછેર કરવા અને માનું ધ્યાન રાખવામાં. મારા દિલમાં એક તરફ ગુસ્સો હતો, એક તરફ મોહબ્બત અને એક તરફ પીડા પણ હતી. હું પોતાની જાત સાથે આ વાયદો કરતો રહ્યો કે હું હાર નહીં માનું અને રણવીરને જરૂર શોધીશ. અમારી પાસે માત્ર એક દુકાન રહી ગઈ હતી, અને તે પણ એવી કે જેના પર જો કોઈ બેઠું ન હોય તો તે ચાલતી નહોતી. હું કોઈ નોકર નહોતો રાખી શકતો, કારણ કે હાલત ઇજાજત નહોતા આપતા. પણ મારા ભાઈની ગુમશુદગીની રિપોર્ટ મેં જરૂર કરાવેલી હતી. ક્યારેક ક્યારેક પોલીસવાળા બોલાવી લેતા, ક્યારેક કોઈ માણસ આવીને કહેતો કે ઓળખ કરો, અને હું ભારે દિલ સાથે જતો હતો. આ દર્દ માત્ર હું જ જાણતો હતો. દરેક વખતે દિલમાં આશા જાગતી કે કદાચ રણવીર સામે હશે, પણ દરેક વખતે સામે મારો ભાઈ નહીં પણ કોઈ બીજો જ મળતો હતો. આમાં જે સમય વ્યર્થ થતો તે મારા માટે બહુ કિંમતી હતો, કારણ કે દુકાન પણ એવી હતી કે જો હું ત્યાં વધારે વાર ન બેસું તો કારોબાર અટકી જતો. મારી પત્ની પણ મારી ફરિયાદ કરવા લાગી. તે કહેતી કે તું તારા ભાઈની પાછળ પાગલ થઈ ચૂક્યો છે. મેં કહ્યું કેમ ન થાઉં, તે મારો જુવાન ભાઈ છે અને ખબર નહીં ક્યાં ચાલ્યો ગયો. પત્ની કહેતી કે જો તે પાછો આવવા માંગતો હશે તો આવી જશે. તે કોઈ નાનું બાળક નથી જે પોતાની મરજીથી ક્યાંક ભાગી જાય. જ્યારે આવવાનું હશે તે આવી જશે. તને તારી પત્ની અને બાળકો પર થોડું ધ્યાન આપવું જોઈએ. તેની વાત પણ પોતાની જગ્યાએ બિલકુલ સાચી હતી, પણ હું માની આશા કેવી રીતે તોડી દેતો. દિલમાં એક તરફ ચિંતા હતી, એક તરફ મોહબ્બત. અમારા પર થોડું દેવું પણ થઈ ચૂક્યું હતું અને ઘર પણ ભાડાનું હતું. ખર્ચા બહુ વધારે હતા અને દુકાનથી જે આવક હતી તે માત્ર ગુજરાન ચલાવવા લાયક હતી. હું દિવસ રાત પરેશાન રહેતો હતો અને દરરોજ વિચારતો હતો કે રણવીર ક્યાં હશે. એક દિવસ મેં પત્નીને કહ્યું કે અહીંથી બહુ દૂર અમારા સગા સંબંધીનું એક ઘર છે.
બસ ત્યાંથી હું રણવીરનો પત્તો કરીને આવીશ. પ્રાર્થના કર કે તે મને ત્યાં મળી જાય. પત્નીએ ચૂપચાપ માથું હલાવ્યું, કારણ કે તે જાણતી હતી કે હું કેટલો પરેશાન છું. ટ્રેનની ટિકિટ બુક કરાવી લીધી અને ધીરજ સાથે તૈયાર થયો. આ એ જ ગામ હતું જ્યાં અમે બાળપણમાં રહેતા હતા, અને પછી પિતા અમને ત્યાંથી શહેર લઈ આવ્યા હતા. દિલમાં આશા હતી કે કદાચ રણવીરનો કોઈ સુરાગ મળી જાય, પણ જો ન મળ્યો તો મેં મનોમન નિર્ણય કરી લીધો હતો કે ફરી ક્યારેય તેને શોધવા નહીં જાઉં. આ 2 વર્ષ પહેલાંની વાત છે, અને હવે હું આ બધાની સ્વીકાર કરી ચૂક્યો છું. દિલની અંદર એક અજીબ શાંતિ હતી, અને એક એવો દર્દ પણ જે ક્યારેય ખતમ ન થનારો લાગતો હતો. આ નિર્ણય મારા માટે બહુ મુશ્કેલ હતો, પણ હાલત સામે કોઈ બીજો રસ્તો પણ બાકી નહોતો. પત્નીએ કહ્યું કે ઠીક છે, તું જા અને હું ઘરે બાળકોનું ધ્યાન રાખીશ. ટ્રેનમાં બેસીને મેં વિચાર્યું કે કદાચ આ છેલ્લી કોશિશ છે, અને કદાચ છેલ્લી વાર રણવીરનો પત્તો મળી જાય, અથવા પછી આ જ આશા દિલને થોડો સંતોષ આપી દે. હું રાત્રે સ્ટેશન પર પહોંચી ગયો. ટ્રેન સવારે સવારે નીકળવાની હતી. શિયાળાનો મોસમ હતો અને અજીબ માહોલ બનેલો હતો. દિલમાં મારી પાસે માત્ર એક આશા હતી કે મારો ભાઈ તે જગ્યાએ મળી જાય, કારણ કે મને પૂરો વિશ્વાસ હતો કે કદાચ તે ત્યાં જ હશે. માણસ જ્યારે પરેશાન હોય છે તો તે પોતાના ભૂતકાળમાં જાય છે, તે જગ્યા પર જ્યાં તેણે સારો સમય વિતાવ્યો હોય છે. અમે લોકો 7-8 વર્ષના હતા જ્યારે ત્યાંથી નીકળ્યા હતા, અને રણવીરને પણ કદાચ આ વાત યાદ હોય. તેના દિલમાં પણ તે જગ્યા બહુ અહેમિયત રાખતી હશે, જ્યાં અમે એકબીજા સાથે રમતા હતા, ખુશ રહેતા હતા, અને અમને કોઈ વાતની ચિંતા નહોતી. પણ જો તે ત્યાં ન મળતો તો પછી શું થાત? મેં માને કહીને આવ્યો હતો કે હું તારા દીકરાને લઈને આવીશ, પણ જો તેને પાછો ન લાવતો તો નિષ્ફળ થઈ જાત. હું ટ્રેનના છેલ્લા ડબ્બામાં હતો. થોડા લોકો હાજર હતા, પણ જે હિસ્સામાં હું બેઠો હતો ત્યાં હાલમાં કોઈ નહોતું. મેં વિચાર્યું કે ચાલો સારું છે, આરામથી સફર કપાઈ જશે, કારણ કે યાત્રા લાંબી હતી. પણ વચ્ચે એક માણસ આવીને મારી સામે બેસી ગયો. મને લાગ્યું કે આ પહેલાં ક્યાંક બીજે બેઠો હતો, પણ હવે આવીને મારી સામે બેસી ગયો. ખબર નહીં કેમ આ માણસ મને એટલો શંકાસ્પદ લાગી રહ્યો હતો. તેણે પોતાનો ચહેરો છુપાવેલો હતો, અને તેની પાસે માત્ર એક મોટો બેગ હતો, જેમાં કદાચ તેણે કપડાં રાખ્યા હતા, અને તે જ બેગને તે પોતાની પાસે દબાવીને બેઠો હતો. ટ્રેનમાં બેઠેલા તે મુસાફરે બેગ સામાનવાળા હિસ્સામાં નહોતો રખાવ્યો, ન તો સીટ નીચે રાખ્યો હતો, પણ બિલકુલ પોતાની પાસે રાખેલો હતો, જેમ કે તેમાં કોઈ કિંમતી ચીજ હોય. તે મને પૂછવા લાગ્યો, તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો? ક્યાં જઈ રહ્યા છો? જેમ સફરમાં મુસાફરો એકબીજા સાથે વાતો કરવા લાગે છે. મેં કહ્યું કે હું કોઈની શોધમાં જઈ રહ્યો છું. જો ન મળ્યો તો બહુ પરેશાની થઈ જશે. તેણે પૂછ્યું કોણ? તો હું તેને મારી કહાણી સંભળાવવા લાગ્યો. મેં તેને બધું જ સાચું સાચું જણાવી દીધું કે મારો એક ભાઈ હતો જે અચાનક ઘરેથી ચાલ્યો ગયો. તેણે કહ્યું કે આમ થોડી કોઈ ઘરેથી ચાલ્યો જાય છે, જરૂર કોઈ વજહ હશે. મેં જણાવ્યું કે પિતાજીને દુનિયામાંથી ગયાને લગભગ 4 મહિના થઈ ચૂક્યા હતા. બસ આ જ કારણ હતું, પણ આમાં કોઈનો દબાવ નહોતો. ખબર નહીં કેમ ચાલ્યો ગયો, અને ત્યારથી હું તેને શોધી રહ્યો છું. તેણે કહ્યું, તમે 2.5 વર્ષથી તમારા ભાઈને શોધી રહ્યા છો. આ બહુ મોટી વાત છે. લોકો તો 1-2 મહિના પછી શોધ છોડી દે છે. મેં તેને પૂછ્યું, તમે કોણ છો? ક્યાં જઈ રહ્યા છો? તો તેણે જણાવ્યું કે તેનું આ દુનિયામાં કોઈ નથી, અને તે જે કામ કરે છે તે મને જણાવી નથી શકતો. હું સમજ્યો કે કદાચ કોઈ એજન્સીનો માણસ છે કે કોઈ જાસૂસ વગેરે. મને પણ વધારે જાણવાની જરૂર નહોતી, ન એટલી જિજ્ઞાસા હતી, અને કદાચ એટલે તે પણ મારાથી છુપાવેલો હતો. નહીં તો આખા રસ્તે પોતાનો ચહેરો ઢાંકીને થોડો બેસતો. વચ્ચે એક સ્ટેશન આવ્યું તો તે અચાનક ક્યાંક ગાયબ થઈ ગયો, અને પોતાનો બેગ ત્યાં જ છોડી ગયો. જ્યારે ટ્રેન ચાલી પણ ચૂકી હતી, મને લાગ્યું ખબર નહીં ક્યાં ચાલ્યો ગયો. એ જ બેગ જેની તે એટલી સુરક્ષા કરી રહ્યો હતો, હવે અહીં જ છોડીને ચાલ્યો ગયો. મેં વિચાર્યું કે કોઈને જણાવી દઉં કે એક મુસાફર નીચે જ રહી ગયો છે, અને શું હું સાંકળ ખેંચી દઉં? પણ જો તે ટ્રેનમાં જ ક્યાંક હાજર થયો તો મને દંડ થઈ જશે, અને મારી પાસે પહેલાથી જ પૈસા ઓછા હતા. હું થોડો ગભરાઈ ગયો. પણ થોડીવાર પછી તે માણસ આવી ગયો. તેના શ્વાસ તેજ ચાલી રહ્યા હતા, જેમ તે દોડીને આવ્યો હોય. મેં કહ્યું, ઈશ્વરનો શુક્ર છે કે તમે આવી ગયા. હું તો પરેશાન થઈ ગયો હતો. તેણે જવાબ આપ્યો, મને થોડી વાર થઈ ગઈ હતી. એક જરૂરી ફોન સાંભળી રહ્યો હતો. ક્યારે પાછળથી ટ્રેન નીકળી ગઈ મને ખબર જ ન ચાલી. મેં કહ્યું, કોઈ વાત નહીં. ત્યારે તેણે અચાનક પૂછ્યું,
જો તમને તમારો ભાઈ મળી ગયો તો શું તમે તેને માફ કરી શકશો? મેં કહ્યું, માફ કેમ? હું તો તેને મળવા માટે બેચેન છું. તે બોલ્યો, પણ તેણે તો તમારી સાથે સારું નથી કર્યું. આમ અચાનકથી ચાલ્યો જવું અને તમને આટલી મોટી પરેશાનીમાં નાખી દેવા. તમે કહી રહ્યા હતા કે ઘરે દેવું પણ હતું અને તે ચાલ્યો ગયો. શું તમને તેના પર ગુસ્સો નથી આવતો? મેં કહ્યું, નહીં, મને ગુસ્સો નથી આવતો. હું તો તેની એક ઝલક જોવા માટે બેચેન છું. ટ્રેનમાં બેઠેલો હું બારીએ ટેક લગાવીને જઈ રહ્યો હતો. મારા દિલમાં અજીબ બેચેની હતી. ટ્રેનનો અવાજ લાંબી રાહની સાથે સાથે મારી અંદરની થાકને પણ વધારી રહ્યો હતો. પણ મારા વિચારો સતત એ જ દિશામાં ઘૂમી રહ્યા હતા. મને મારા ભાઈની તે વાતો યાદ આવી રહી હતી જે તે અવારનવાર કહેતો હતો. બાબા કહે છે કે ભલાઈ માથા પર મુકુટની જેમ હોવી જોઈએ. પણ આ દુનિયા ભલા લોકો માટે નર્ક છે. અહીં લોકોને ડરાવીને રહેવું પડે છે, નહીં તો તેઓ માણસને જીવતે જીવ કચડી નાખે છે. હું હંમેશા તેને કહેતો હતો કે આપણા પિતાએ આપણને જે સૌથી કિંમતી ચીજ આપી છે તે આ જ ભલાઈ છે. કોઈ સંપત્તિ નથી છોડી, પણ ઈમાન, ઇજ્જત અને નમ્રતા આપી છે. આ જ આપણી અસલી વિરાસત છે અને એને સંભાળીને રાખવું આપણું કર્તવ્ય છે. દુનિયા ભલે ગમે તેટલી કઠિન કેમ ન થઈ જાય, પણ જો અસૂલ છોડી દેવામાં આવે તો માણસ હાથમાંથી નીકળી જાય છે. પણ રણવીર ક્યારેય નિશ્ચિંત નહોતો થતો. તે કહેતો હતો કે દુનિયા બહુ ખતરનાક છે. લોકો દિલ નથી જોતા, અહીં તાકાત અને ડર ચાલે છે. અને તે કહેતો હતો કે જો હું સખત ન બનું તો લોકો મને મિટાવી દેશે. તેની વાતો મને ક્યારેય પસંદ નહોતી આવતી. મને ડર લાગતો હતો કે ક્યાંક આ વિચાર તેને ખોટા રસ્તે પર ન લઈ જાય. પણ તે સમયે તે માત્ર વાતો કરતો હતો અને હું એ વિચારીને ટાળી દેતો હતો કે જુવાનીનો જોશ છે, દિમાગમાં ગરમ લોહી દોડી રહ્યું છે, દુનિયાને બદલવાનો શોખ હોય છે. મને સારી રીતે યાદ છે કે જ્યારે હું જુવાન હતો ત્યારે હું પણ આવી જ વાતો કરતો હતો. દિલમાં એક આગ હોતી હતી કે દુનિયાને જવાબ આપવાનો છે. કોઈ ખોટું કરે તો હું પણ ખામોશ ન રહું. મને લાગતું હતું કે સખ્તી જ અસલી તાકાત છે. પણ જ્યારે હું પત્ની બાળકોવાળો થઈ ગયો, જ્યારે જવાબદારીઓએ ખભા પર બોજ નાખી દીધો, તો મને ધીરે ધીરે બાબાની વાતો સમજાવા લાગી. મેં જાણી લીધું કે અસલી તાકાત સબરમાં હોય છે. અસલી સન્માન સહનશીલતામાં હોય છે. જે માણસ સહન કરી લે છે તે જ ખરેખર મજબૂત હોય છે. ટ્રેનની બારીમાંથી બહાર દૂર સુધી ફેલાયેલા ખેતરોને જોતા હું વિચારતો હતો કે કાશ રણવીરને પણ આ વાતો સમજાતી. જો તે થોડો વધુ પાસે રહેતો, જો તે ભાગીને ન ગયો હોત. હું દિલમાં જ કહી રહ્યો હતો કે કદાચ તે ક્યાંક બેઠો હશે અને બાબાની વાતોને યાદ કરી રહ્યો હશે. કદાચ તે બદલાઈ ગયો હશે અને તેને અહેસાસ થયો હશે કે કોઈની સલાહ ક્યારેય બેકાર નથી જતી. પણ તેમ છતાં એક દર્દ દિલમાં ખૂંચી રહ્યું હતું કે તે ક્યાં છે, કેવો છે, જીવતો છે કે નહીં. અને હું આ બધું વિચારતા ટ્રેનની તે જ સીટ પર બેઠો રસ્તાને તાકતો રહ્યો. જેમ કે દરેક માઇલ સાથે આશા ક્યાંક ને ક્યાંક વધી રહી હતી. કદાચ મંઝિલના અંતે કોઈ ખબર મારી રાહ જોઈ રહી હોય. અમારી મંઝિલ આવવાની જ હતી અને હું ટ્રેનના ઘોંઘાટ વચ્ચે મારા ખયાલોમાં ખોવાયેલો હતો. સાથે બેઠેલો માણસ પણ સૂઈ રહ્યો હતો. પણ જેવા અમે ઉતરવા લાગ્યા તે અચાનક જલ્દીથી પહેલા ઉતરી ગયો. મેં હેરાન રહી ગયો કે જે બેગને હું આખા રસ્તે સુરક્ષા સાથે પોતાની પાસે લઈને બેઠો હતો તે બેગ અહીં જ છૂટી ગયો. મને સારો માણસ અને સારો મુસાફર સાથી હોવાના કારણે તરત ખ્યાલ આવ્યો કે તેનો બેગ ઉઠાવીને તેને પહોંચાડવો જરૂરી છે. મેં તરત બેગ ઉઠાવ્યો અને તેની પાછળ જવાની કોશિશ કરી. સ્ટેશન પર એટલી ભીડ હતી કે હું રસ્તો નહોતો બનાવી શકતો. લોકો ચારે તરફથી આવી રહ્યા હતા અને હું લોકોથી બચતા બચાવતા થોડો આગળ વધ્યો. દૂરથી મને તે માણસની ચાદર દેખાઈ, પણ તે પહેલાં જ ટેક્સીમાં બેસી ચૂક્યો હતો. ટેક્સી તેજીથી દૂર ચાલી ગઈ અને તે માણસ મારી નજરથી ઓઝલ થઈ ગયો. બેગ મારી પાસે રહી ગયો. એક અજીબ અહેસાસ હતો. મેં તેની સાથે બધી વાતો કરી હતી, પણ ન તો મેં તેનું નામ પૂછ્યું અને ન તો કોઈ સંપર્ક જાણકારી લીધી. હવે હું વિચારતો હતો કે આ બેગને કોઈ રીતે તેના સુધી પહોંચાડું. સાચે જ આવું અવારનવાર થાય છે કે આપણે કોઈ સાર્વજનિક જગ્યા, હોસ્પિટલ કે કોઈ રાહ જોવાની જગ્યા પર બેઠા હોઈએ તો આપણે લોકો સાથે વાતો કરી લઈએ છીએ અને પોતાનું ઘણું બધું જણાવી દઈએ છીએ, પણ નામ પૂછવાનું ભૂલી જઈએ છીએ. હવે હું બેગ વિશે વિચારતો હતો. મેં બેગ ઉઠાવ્યો અને ગામ તરફ જવાવાળા રિક્ષામાં બેસી ગયો. રિક્ષામાં બેસતા મેં વિચાર્યું કે જરા બેગ ખોલીને જોઉં. હોઈ શકે છે કે આ કપડાવાળો બેગ હોય અને તેમાં તેનું ઓળખપત્ર હોય જેનાથી હું તેને શોધી શકું. આ જ વિચારીને મેં બેગ ખોલ્યો. હું ક્યારેય કોઈનો બેગ નથી ખોલતો, કારણ કે આ એક અમાનત હોય છે. બેઈમાની ન કરવી જોઈએ. પણ જેવો મેં બેગ ખોલ્યો, પહેલી જ ચીજે મારું શ્વાસ રોકી દીધો. બેગમાં એક હથિયાર રાખેલું હતું. તે જ હથિયાર જે કોઈની જિંદગી ખતમ કરવા માટે પૂરતું હોય છે. આ જોઈને મારું દિલ તેજીથી ધડકવા લાગ્યું અને લોહી જાણે ઠંડુ પડી ગયું. ભીડ હોવાના કારણે હું વધારે કંઈ ન કરી શક્યો.
બસ બેગને પોતાની પાસે રાખ્યો અને ગામમાં સગા સંબંધીઓના ઘરે પહોંચી ગયો. ત્યાં પહોંચીને મને તરત ખબર મળી કે રણવીર ત્યાં નહોતો આવ્યો. મારું દિલ તૂટી ચૂક્યું હતું. આ મારી છેલ્લી આશા હતી કે કદાચ રણવીર અહીં હોય અને હું તેને પાછો લઈ આવું. હું બેગ લઈને રૂમમાં આવી ગયો. લોકોએ કહ્યું કે હવે તમે થોડો આરામ કરી લો, દૂરથી આવ્યા છો, પછી અમે ખાવાનું બનાવીએ છીએ. મેં હામાં માથું હલાવ્યું અને રૂમમાં પલંગ પર સૂઈ ગયો. હું વિચારતો હતો કે પાછા જઈને માને શું જવાબ આપીશ. પત્ની કદાચ ખુશ હશે કે ચાલો મારી શોધ ખતમ થઈ ગઈ, પણ માની આશા તો તૂટી જ જશે. દિલમાં એક અજીબ ડર અને દર્દ હતું કે માને શું જણાવું. તેનું દિલ તૂટી જશે અને હું આ કેવી રીતે સહન કરીશ. બેગ મારી પાસે જ રાખેલો હતો અને હું તેને જોતા વિચારતો હતો કે આ બધું મારા હાથમાં કેવી રીતે આવી ગયું અને રણવીર ક્યાં છે, જે મારી આશાનો સહારો હતો. પછી અચાનક મને બેગનું ધ્યાન આવ્યું. મેં તેને જલ્દીથી મારી તરફ ખેંચ્યો અને ફરી ખોલીને સારી રીતે તપાસવાનું શરૂ કર્યું. ઉપર જે 2 જોડી સાફ સુથરા રાખેલા હતા અને તેમના બરાબર ઉપર તે જ હથિયાર પડ્યું હતું જેણે પહેલીવાર જ મારો શ્વાસ રોકી દીધો હતો. મેં સાવધાનીથી તે બંને જોડી હટાવ્યા તો નીચે જે દૃશ્ય મારી સામે આવ્યો તે મારી જિંદગીનો સૌથી હેરાન કરી દેનારો પળ હતો. બેગની અંદર નોટોના બંડલોનો ઢગલો હતો. પૈસા જ પૈસા. એટલા વધારે કે હું વિચારવા લાગ્યો કે જો તેમની ગણતરી કરું તો રકમ લાખોથી વધીને કરોડો સુધી પહોંચી જાય. હું સ્તબ્ધ રહી ગયો. મારી જિંદગીમાં મેં ક્યારેય એટલા પૈસા નહોતા જોયા. એક પળ માટે તો મને મારું અસ્તિત્વ હલતો અનુભવાયું, જેમ ચારે તરફ ખાલીપો ફેલાઈ ગયો હોય. મારા કાનોમાં જાણે અવાજ બંધ થઈ ગયો હોય. મને લાગ્યું કે કદાચ હું સપનું જોઈ રહ્યો છું. આવી વાતો તો સપનાઓમાં જ થાય છે, જ્યાં માણસને અચાનક કરોડો મળી જાય. હું વારંવાર આંખો ચોળીને જોતો રહ્યો, પણ આ સપનું ન તૂટ્યું. પૈસા ત્યાં જ મારી સામે પડ્યા હતા. મનમાં એક સવાલ ગૂંજી રહ્યો હતો કે આ માણસ જે આટલી દોલત લઈને સફર કરી રહ્યો હતો તે બેગ ભૂલીને કેવી રીતે ચાલ્યો ગયો. શું આ ભૂલ હતી કે કોઈ બીજી વાત હતી? બેગમાં પૈસા સિવાય ન તો કોઈ ઓળખપત્ર હતું, ન કોઈ કાગળ. એવું કંઈ પણ નહોતું જેનાથી તે માણસનો પત્તો ચાલતો. બસ એક ચિઠ્ઠી જરૂર હતી. જ્યારે મેં તેને હાથમાં લીધી તો અનુભવ થયો કે આ ચિઠ્ઠી સામાન્ય ચિઠ્ઠી જેવી નહોતી. તેના પર ન મોકલનારનું નામ હતું, ન કોઈ સરનામું. માત્ર એક મોહર લાગેલી હતી. નીચે એક બહુ બારીક લાઇનમાં થોડા શબ્દો લખેલા હતા, જેમ કોઈએ મોટી સાવધાનીથી કોઈ રાજ છુપાવીને લખી દીધો હોય. જ્યારે મેં તેમને વાંચ્યા તો મારી આત્મા ધ્રુજી ગઈ. તે મારા જ મોહલ્લાનું સરનામું હતું. તે જ ગલી જ્યાં હું રહું છું. તે જ ગલી જ્યાં મારી મા અને બાળકો મારી રાહમાં બેઠા હતા. મારું દિલ જોર-જોરથી ધડકવા લાગ્યું. લાગ્યું જાણે કોઈ અજાણી નજર મારા પર ટકેલી છે. હું ડરીને પાછળ હટી ગયો. મેં જલ્દીથી બેગ બંધ કર્યો, કપડાં ઉપર રાખી દીધા અને હથિયાર પણ ત્યાં જ રાખી દીધો. પછી બેગને પોતાની પાસે મજબૂતીથી રાખી લીધો. એટલામાં સગા સંબંધીઓએ દરવાજો ખખડાવીને કહેવા લાગ્યા કે બહાર આવી જાઓ, ખાવાનું તૈયાર છે. પણ મારા અંદર ડરની એક તીવ્ર લહેર દોડી ગઈ. મેં બહાનું કરી દીધું કે મારી તબિયત ઠીક નથી. ખાવાનું અંદર મોકલી દો. તેમણે પ્લેટ લાવીને રાખી દીધી. મેં જબરદસ્તી ખાધું, પણ મારું દિલ હજુ પણ ધડકી રહ્યું હતું. દરેક કોળિયો બહુ મુશ્કેલીથી મારા ગળામાંથી ઉતરતો હતો. મને વારંવાર લાગતું હતું કે આ કોઈ સપનું છે. હમણાં હું ઉઠીશ તો બધું ગાયબ થઈ જશે. પણ બેગ મારી સામે હતો. તેમાં પૈસા હતા અને તે ખત જેમાં મારા ઘરના વિસ્તારનું સરનામું લખેલું હતું. હું વિચારતો હતો કે શું આ પૈસા મારે પાછા કરવા જોઈએ? શું હું આ ખતરો ટાળી દઉં? શું હું પોલીસ પાસે જાઉં કે પછી ખત ખોલીને જોઉં કે અસલી સત્ય શું છે? કારણ કે હવે આખી કહાનીનું રહસ્ય આજ ખતમાં છુપાયેલું હતું અને આ રાજ સુધી પહોંચવાનો માત્ર એક જ રસ્તો હતો: ખતને ખોલીને વાંચવો. જ્યારે મેં ખત ખોલ્યો અને તેની પહેલી 2 લાઈનો વાંચી તો મારા હાથ ધ્રુજવા લાગ્યા. દિલમાં જાણે કોઈએ ઉશ્કેરાયેલી આગ ભડકાવી દીધી હોય અને મારા અસ્તિત્વમાં અજાણી ધ્રુજારી ઉતરી આવી. મેં ધીમેથી શ્વાસ લીધો, ખતને ફરીથી બરાબર પકડ્યો અને વાંચવાનું શરૂ કર્યું. જેમ જેમ શબ્દો મારી સામે ખુલતા ગયા, મારી આંખોમાં ભેજ વધતો ગયો. અંતે તો મને લાગ્યું જાણે અંદરથી કંઈક તૂટીને વિખરાઈ ગયું હોય. ખતમાં લખ્યું હતું કે ભાઈ, જો આ બેગ તમારી સુધી પહોંચી ગયો છે તો સમજી લો મારો દોસ્ત પોતાનો વાયદો પૂરો કરી ગયો. તે તમને પોતાનું નામ નહીં જણાવે, ન તમે તેને ક્યારેય ફરી મળી શકશો. મેં જ તેને મજબૂર કર્યો હતો કે તે આ બધું તમારી સુધી પહોંચાડી દે. ભલે તેને પોતાની જાન જોખમમાં કેમ ન નાખવી પડે. આ પૈસા બધું તમારા માટે છે. હું સામે આવીને ક્યારેય આ તમારા હાથમાં નથી રાખી શકતો. તમે ઇનકાર કરી દેતા, કદાચ ગુસ્સામાં મને ઠપકો પણ આપતા. પણ હું જાણું છું કે તમે લોકો મુશ્કેલીમાં છો. દેવું ચડી ગયું છે, માં બીમાર છે, બાળકોનો અભ્યાસ અટકવાની નજીક છે અને તમે પત્ની સહિત દિવસ-રાત મહેનત કરીને બસ ગુજરાન જ ચલાવી શકો છો. ભાઈ, હું બધું જાણું છું. આ વાંચતા જ મારો શ્વાસ જાણે ગળામાં અટકી ગયો. આગળ લખ્યું હતું કે હું પાછો નથી આવી શકતો.
હું તે રસ્તા પર ચાલી નીકળ્યો છું જ્યાંથી કોઈ પાછું ફરીને નથી આવતું. હું એક ગેંગનો મુખ્ય બની ગયો છું. મારી તાકાત, હથિયારો અને લોકો પર દબાણ નાખીને જે દુનિયા બનાવી છે તેમાં મારા માટે ઇજ્જત ક્યાં? સંતોષ અને આઝાદી પણ નથી. હું અંધારામાં રહેનારો માણસ બની ગયો છું. રોશની મારા માટે ખતમ થઈ ગઈ છે. મેં મારી ભલાઈ, મારું નામ, મારી ઓળખ બધું જ ગીરવી રાખી દીધું છે. મેં ભૂલ કરી, બહુ મોટી ભૂલ. હું બાબાની બધી વાતો સમજી ન શક્યો. હું તેમની તે નિશાનીને સંભાળી ન શક્યો જે અમને આપીને તેઓ ગયા હતા. પણ ભાઈ, આ દુનિયા જ કંઈક એવી છે કે અહીં આવીને મારી નજર ઝાંખી થઈ ગઈ. મારા હાથમાંથી દિશા છૂટી ગઈ. શબ્દોની પાછળ મારા ભાઈનો ચહેરો ઘૂમવા લાગ્યો. તે જ બાળપણવાળો તોફાની ચહેરો, તે જ જુવાનીનો જોશીલો, જિદ્દી રણવીર, જેણે અવારનવાર બાબાની શીખો પર દલીલ કરી હતી. ખત આગળ વધુ કડવો હતો. મારા કેટલાક દોસ્ત હતા જેમણે મને એક મામલામાં ફસાવી દીધો હતો. હું સમજતો હતો કે તેઓ મને કામ અપાવશે, સહારો બનશે. પણ તેમણે મારા પર આરોપ લગાવી દીધો અને પોતે ગાયબ થઈ ગયા. હું પોલીસના હાથ ચડી ગયો. પોલીસે મારી સાથે જે કર્યું તે હું શબ્દોમાં નથી જણાવી શકતો. તેમણે મને તોડી નાખ્યો. મારા હાડકાં નહીં, મારી આત્મા તૂટી ગઈ. જ્યારે હું થાણામાંથી બહાર નીકળ્યો તો હું પહેલાવાળો રણવીર નહોતો જેને તમે જાણતા હતા. હું એક તૂટેલો, સળગેલો, બદલો લેવાથી ભરેલો માણસ હતો. મારી સામે જિંદગીનો કોઈ સીધો રસ્તો નહોતો બચ્યો. હું માત્ર એટલો જ કાબિલ બચ્યો હતો કે અંધારાની સાથે ચાલી શકું. મને માફ કરી દેજો ભાઈ. આ વાંચીને મારા શ્વાસ તેજ થઈ ગયા. મેં ખત મારા છાતી પર રાખીને માથું ઝુકાવી લીધું. મારી સામે આખી જિંદગીની તસવીરો ઘૂમવા લાગી. બાળપણમાં તેનો મારો પીછો કરતા કહેવું, ભાઈ, દુનિયા બહુ ખરાબ છે, સીધા સાદા લોકો અહીં કચડી દેવામાં આવે છે. અને મારું હસીને કહેવું, નહીં રણવીર, બાબાએ આપણને સજ્જનતા આપી છે. આ જ આપણી સૌથી મોટી સંપત્તિ છે અને આપણે તેને જ સંભાળીને રાખવાની છે. પણ આજે તેણે પોતે લખ્યું હતું કે તે બધું જ ખોઈ ચૂક્યો છે. ખતના અંતમાં આ લખ્યું હતું, આ પૈસા સ્વીકાર કરજો ભાઈ, આનો ઉપયોગ કરજો, દેવું ઉતારજો, માનો ઇલાજ કરાવજો, બાળકોને ભણાવજો, ઘર બનાવજો. જો મેં મારી જિંદગીનું બલિદાન આપ્યું છે તો ઓછામાં ઓછા તમે લોકો તો સંતોષથી રહો. હું ક્યારેક આવીશ, બસ એક છેલ્લી વાર માને જોઈ લઉં, તમે બધાને દૂરથી જોઈ લઉં. તમારો નાનો ભાઈ રણવીર. ખત ખતમ થઈ ગયો, પણ હું નહીં. હું ઘૂંટણીએ બેસી ગયો. આંખોમાંથી આંસુ એવા વહેવા લાગ્યા જાણે વાદળ ફાટી પડ્યું હોય. મને લાગ્યું કે મારા પગ નીચે જમીન ન રહી. મારા ભાઈએ પોતાની જિંદગીનું શું બનાવી દીધું? કઈ રાહ પર ચાલી નીકળ્યો? અને આ બધું તેણે મજબૂરી, છળ અને કઠોર લોકોના હાથે ભટકીને કર્યું. તે પણ હું તેને ખરાબ ન કહી શકતો હતો. બસ ગહન પીડા અને લાચારી હતી. હું મોડે સુધી બેઠો, રોતો રહ્યો. પછી ઉઠીને બેગ ખોલ્યો. તેમાં લાખો રૂપિયા હતા. નવા, તાજા નોટ, જેના પર કદાચ મારા ભાઈના આંસુ પણ લાગ્યા હોય. તેની મજબૂરીની ધૂળ પણ અને તેના અપરાધોની ગંધ પણ. મને યાદ નથી કે હું ક્યારે પાછો ઘરે પહોંચ્યો. પણ જ્યારે મેં બધું મારી પત્નીને જણાવ્યું તો તે મારી પાસે બેસતા જ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. તેણે મારો હાથ પકડીને કહ્યું કે બધું ખોટું હતું, પણ તેણે આપણું વિચાર્યું તો ખરું. તે પણ તો માણસ હતો, તેનું પણ દિલ હતું. અમે બંને ખામોશ બેઠા રહ્યા, જાણે રૂમમાં હવા પણ થંભી ગઈ હોય. પછી તેણે કહ્યું કે રણવીરે જે નથું કરવું જોઈતું તે કર્યું, પણ આ પૈસા ઈશ્વરની પરીક્ષા પણ હોઈ શકે છે. કદાચ તે જાણી ગયો હતો કે તે પાછો નહીં આવી શકે, એટલે ઓછામાં ઓછો આપણો સહારો બની ગયો. હવે આપણે આ પૈસાને ભૂલ નહીં બનવા દેવાની, આપણે તેનો સાચો ઉપયોગ કરીશું. આ પછી તેના અંદર અજીબ સાહસ હતું. મેં પહેલીવાર અનુભવ્યું કે ઘાવ બહુ ઊંડો જરૂર છે, પણ અમે જીવતા હતા, તૂટ્યા નહોતા. બીજા દિવસે મેં દેવું ચૂકવ્યો, થોડા પૈસા સગા સંબંધીઓને આપ્યા. પોતે મુશ્કેલીમાં હોવા છતાં જેમ રણવીર હંમેશા ઈચ્છતો હતો કે અમે બીજાનો સહારો બનીએ. માના ઇલાજ માટે સારા ડૉક્ટરને શોધ્યા, બાળકોને સ્કૂલના આગલા ક્લાસમાં દાખલો અપાવ્યો અને એક નાનું ઘર લીધું જ્યાં દરેક રૂમ રણવીરની યાદ આપતો હતો, પણ એક શાંત જીવનનો રસ્તો પણ બતાવતો હતો. રાત્રે માએ પૂછ્યું કે આ બધું ક્યાંથી આવ્યો, તો મેં જૂઠ પણ ન બોલ્યો, પણ પૂરો સત્ય પણ ન જણાવ્યું. મેં બસ એટલું કહ્યું કે રણવીરે દૂર બેસીને આપણું વિચાર્યું છે. માએ કહ્યું કે તું તો કહ્યું હતું કે તું તેને શોધીને લાવીશ. તું ક્યાંકથી પૈસાનો ઇંતજામ કરીને આવી ગયો, પણ મારો દીકરો લઈને ન આવ્યો. જણાવ, તે ક્યાં છે? હવે હું માને શું જણાવતો? જ્યારે આ બધું સાંભળીને મને એટલું ખરાબ લાગતું હતું કે મારો ભાઈ દિવસ રાત આ બધું કરી રહ્યો હતો, તો આ કોઈ સરળ કામ તો નહોતું. તો માને શું મહેસૂસ થાત? માં કહેવા લાગી કે મને જણાવી દે, કારણ કે મારા હૃદયમાં પણ એક રાઝ દબાયેલો છે. હવે હું થોડો પરેશાન થયો અને મેં માને બધું જણાવી દીધું અને ખત પણ પૂરો વાંચી સંભળાવ્યો. માની આંખો ભરાઈ આવી,
પણ તેણે આશીર્વાદ આપ્યા. ભગવાન તેને જ્યાં પણ છે સંતોષ આપે. તે હંમેશા બહુ સંવેદનશીલ દિલનો હતો. ક્યારેક ક્યારેક મને લાગે છે જાણે તે દૂર ક્યાંક આપણા ઘરની છતો જોતો હશે. કદાચ ગલીઓના અંધારામાં માથું ઝુકાવીને ચાલતા તેને અમારો ખ્યાલ આવતો હશે. કદાચ તે જાણતો હશે કે તેણે ખોટું કર્યું, પણ તેણે અમને સંભાળી લીધા. હું આજે પણ એ જ વિચારું છું કે દુનિયા ખરેખર એવી જ છે જેવી તે કહેતો હતો. સીધા સાદા માણસની જિંદગી સરળ નથી હોતી. પણ પછી પિતાજીની વાત પણ મનમાં આવે છે કે ઈમાનદારી છોડી દેવી સરળ છે, પણ ફરી ઉઠવું મુશ્કેલ. રણવીરે પોતાની ઈમાનદારી ખોઈ દીધી અને મેં તે દિવસે કસમ ખાધી કે હું ક્યારેય તેણે નહીં ખોવું. એક વાત સાચી છે કે તેના તે આખરી પૈસાએ અમારી જિંદગી બદલી દીધી. અમારા જખ્મો પર મલમ મૂક્યો અને અમને લડવાની હિંમત આપી. આજે પણ જ્યારે હું ક્યારેક ટ્રેનમાં સફર કરું છું તો આ ખત પોતાની સાથે રાખું છું. મોટા જખમ સરળતાથી નથી ભરાતા, પણ માણસ તેમની સાથે જીવવું શીખી લે છે. એક દિવસ મેં માને પૂછ્યું કે તમે કયા રાજની વાત કરી રહ્યા છો, પણ તે કંઈ ન બોલી અને કહેવા લાગી કે સમય આવવા પર જણાવી દઈશ. ખબર નહીં તે કયો રાજ હતો જે મારા મા બાપ મારાથી છુપાવતા રહેતા હતા. મને અવારનવાર લાગતું હતું કે વારંવાર મારાથી કોઈ વાત છુપાવવામાં આવી રહી છે. રણવીરે આટલો મોટો રાજ રાખ્યો અને અંતે એક અજીબ કામ છોડી ગયો, અને હવે મા પણ કહી રહી હતી કે તેમનો પણ કોઈ રાજ છે. હું થોડો પરેશાન હતો, પણ માની તબિયત એટલી ખરાબ રહેતી હતી કે હું કંઈ કહી પણ નહોતો શકતો, ન તો તેમને પૂછી શકતો હતો. સમય વીતતો ગયો, પછી હું પણ ભૂલી ગયો. 2-4 અઠવાડિયા નીતી ગયા. મા બીમાર હતી અને અમે તેમની સેવા અને દેખભાળ કરતા રહ્યા. રણવીર અમને મળવા ન આવ્યો. કદાચ તેણે પોતાની જિંદગીમાં એટલું બધું વિખેરી દીધું હતું કે બધું સંભાળવામાં જ તેને સમય નહોતો મળી રહ્યો, અને અમે લોકો તેની રાહોથી દિવસે દિવસે દૂર થતા જઈ રહ્યા હતા. મા તેની રાહ જોતી રહેતી હતી. ક્યારેક દરવાજા તરફ જોતી, ક્યારેક આંગણામાં જઈને ઊભી થઈ જતી અને કહેતી કે મારું દિલ કહે છે આજે રણવીર આવશે, પણ તે ન આવ્યો. માની હાલત પણ હવે દિવસે દિવસે ખરાબ થતી જઈ રહી હતી, અને ડોક્ટરોએ સાફ કહી દીધું હતું કે જે કરવાનું છે ઘરે જ કરો. ઇલાજ છતાં તેમની સેહતમાં કોઈ સુધારો નહોતો આવી રહ્યો. તે બસ સમય કાપી રહી હતી. હવે માના દિવસો ગણાઈ ચૂક્યા હતા. તેમના હાથ પગ ઠંડા રહેવા લાગ્યા હતા અને શ્વાસ પહેલાંથી વધુ ભારે થઈ ગઈ હતી. એક રાત હું તેમની પાસે બેઠો હતો તો તેમણે મને જોઈને કહ્યું કે બેટા, આજે હું તને એક વાત જણાવવા માંગુ છું, તો ખરાબ ન માનજે અને આ ન વિચારજે કે મેં આ વાતો તારી જિંદગીના આ મોડ પર તને રોકવા માટે છુપાવી હતી. મેં આવું માત્ર એટલા માટે કર્યું હતું કે તમે લોકો એક સીધી રાહ પર રહો. હું ખામોશ થઈને બેસી ગયો. માએ ધીમા અવાજમાં કહેવાનું શરૂ કર્યું કે જ્યારે મારા અને તારા પિતાના લગ્ન નહોતા થયા ત્યારે તારા પિતા એ જ કામ કરતા હતા જે આજે રણવીર કરે છે. તે પણ લોકોના ઝઘડા પતાવતા હતા, કોઈની જમીન કબજામાંથી છોડાવતા, કોઈને ડરાવતા, અને ક્યારેક ક્યારેક કોઈ એવી રાહ પર ચાલ્યા જતા જે બિલકુલ ઠીક નહોતી. તારા પિતાની અંદર બહુ તાકાત હતી અને મહોલ્લાના લોકો તેમનાથી ડરતા પણ હતા અને સન્માન પણ કરતા હતા. પણ એ જ દિવસોમાં તેમણે એક એવું કામ કર્યું જેણે તેમને હંમેશા માટે બદલી દીધા. તેમનું કહેવું હતું કે તેમણે ભૂલથી એક વ્યક્તિને આ દુનિયામાંથી વિદાય આપી દીધી હતી, અને આ જ બોજ તેમને અંદરથી તોડી ગયો. તે જ દિવસે તેમણે નિર્ણય કરી લીધો હતો કે આગળથી તેઓ કોઈ ખોટા કામ તરફ નહીં જાય. તેમણે પ્રાયશ્ચિત કર્યું અને પછી આખી જિંદગી એ નિર્ણય પર અડગ રહ્યા. હું આ બધું સાંભળીને હેરાન રહી ગયો. મારું દિલ જાણે ધડકવાનું ભૂલી ગયું. મને તે બાબા યાદ આવી રહ્યા હતા જે હંમેશા કહેતા હતા કે ઈમાનદારી માથા પર હોય તો દુનિયા પણ માથું ઝુકાવી લે છે. અમારા બાબા, જેમણે ક્યારેય અમને ખોટા રસ્તે નથી જવા દીધા, તેઓ પણ ક્યારેક તે રસ્તા પર ચાલી ચૂક્યા હતા. મેં માની આંખોમાં જોયું. તે કહી રહી હતી કે બેટા, આ બિલકુલ સાચું છે. તારા બાબાએ પોતાની પાછલી જિંદગી મારાથી ક્યારેય છુપાવી નહોતી, પણ આ વાત લોકોમાં ફેલાવા નહોતી દીધી. તેમને ડર હતો કે ક્યાંક આ વાતો તમારા લોકો પર અસર ન નાખી દે. પછી માએ લાંબો શ્વાસ લીધો અને મારી તરફ જોઈને કહેવા લાગી કે બેટા, લોહી ક્યારેક ક્યારેક પોતાની અસર બતાવે છે. કદાચ તારા અંદર તારા લોહીની અસર હતી એટલે તું સીધો, ઈમાનદાર અને નરમ દિલ નીકળો, પણ રણવીરને તારા બાપના લોહીની અસર મળી હતી. તેના અંદર એ જ તેજી, એ જ આગ અને એ જ ઉત્સાહ હતો જે ક્યારેક તારા બાપમાં હતો, એટલે તે પણ એ જ રસ્તા પર જઈ નીકળો જ્યાં તારા બાપ ક્યારેક હતા. આ બધું સાંભળીને હું જાણે પથ્થરનો થઈ ગયો હતો. મને સમજાતું નહોતું કે શું કહું. ત્યારે જ દરવાજા પર અવાજ થયો. રણવીર આવ્યો અને જેવો તે અંદર આવ્યો, માની આંખો ચમકી ગઈ. તેમણે તેનો ચહેરો હાથોમાં લીધો અને બોલી કે મને ખબર હતી તું જરૂર આવીશ. માના દિલને સંતોષ મળ્યો. તે 3 દિવસ અમારી સાથે રહ્યો. મા પાસે બેઠો, તેમના માથામાં તેલ લગાવતો, તેમને ખાવાનું ખવડાવતો. મા પણ આ દિવસોમાં કંઈક સારી થઈ ગઈ હતી. તેમના ચહેરા પર સંતોષ હતો, જેમ તેમની અધૂરી ખ્વાહિશ પૂરી થઈ રહી હોય. પણ તકદીરે પોતાની રાહ ન બદલી.
3 દિવસ પછી મા આ દુનિયામાંથી વિદાય થઈ ગઈ. તે શાંત હતી અને મેં તેમના ચહેરા પર પહેલીવાર હલવી સ્મિત જોઈ હતી. એ જ સ્મિત જે હંમેશા રણવીરનું નામ સાંભળીને આવતી હતી. અમે તેમને સ્મશાનભૂમિમાં અગ્નિદાહ આપ્યો અને રણવીર અમારી સાથે ઊભો હતો. પણ તેની આંખોમાં એક અજીબ ખાલીપો હતો, જેમ તે અંદરથી તૂટેલો હોય. સ્મશાનમાંથી પાછા ફર્યા પછી રણવીરે મને કહ્યું કે હવે હું જાઉં છું. મેં તેનો હાથ પકડી લીધો અને પૂછ્યું કે ક્યાં જઈશ? ઘર તૈયાર છે, કારોબાર પણ છે, ગાડી પણ છે, દરેક સુવિધા અમારી સાથે છે. અહીં જ રહે. તે થોડો અટક્યો અને પછી બોલ્યો કે જો હું અહીં રોકાયો તો તમને લોકોને મુસીબત થશે. મારી જિંદગી એવી નથી કે હું સંતોષથી કોઈની સાથે રહી શકું. મને ખબર છે, જે લોકો સાથે મારો સંબંધ છે તેઓ કોઈને પણ નથી છોડતા. હું નથી ઈચ્છતો કે તમારી પત્ની, બાળકો કે તમારા પર કોઈ પરેશાની આવે. મેં કહ્યું કે હું તને નહીં જવા દઉં. તું મારો નાનો ભાઈ છે. તે હસી પડ્યો, પણ હસીની પાછળ દર્દ છુપાયેલું હતું. તેણે કહ્યું કે દુનિયામાં કુરબાની તો એકને આપવી જ પડે છે, અને મેં આપી દીધી. તમે બધા સીધી જિંદગી ગુજારો અને મારા માટે દુઆ કરતા રહો. હું ક્યારે મળવા આવીશ તે પણ નથી જાણતો. મારી પાસે કોઈ નંબર પણ નથી જેના પર સંપર્ક કરી શકો. હું બસ જઈ રહ્યો છું, કારણ કે આ જ મારી જિંદગી છે. મેં પૂછ્યું કે તે મારા માટે પૈસા મોકલ્યા, ખત મોકલ્યો, સંદેશ મોકલ્યો, પણ તે હથિયાર કેમ મોકલ્યું? તેને તે બેગમાં કેમ રાખ્યું? તું આના દ્વારા શું કહેવા માંગતો હતો? કારણ કે જો તે ચીજ મારી સામે ન આવતી તો કદાચ મને ક્યારેય ખબર જ ન પડતી કે આ બધું કેવી રીતે થયું. ત્યારે રણવીર હસવા લાગ્યો અને બોલ્યો કે મેં તે હથિયાર એટલા માટે મોકલ્યું હતું જેથી આ ઇશારો કરી શકું કે જે કામ મેં કર્યું તે આપણા બંનેના લોહીમાં છે, કદાચ તમારા અંદર પણ હોય. એટલે તમને એક ચીજ મોકલી હતી, જેથી ક્યારેક તમને પોતાની રક્ષા કરવી પડે તો કરી શકો. મેં કહ્યું કે તને તો ખબર છે કે હું આવું કામ નહીં કરું. તે ફરી હસી પડ્યો અને બોલ્યો કે હું પણ એ જ વિચારતો હતો. મેં કહ્યું કે જો પોલીસે તારી સાથે ખરાબ કર્યું તો તું તેમની વિરુદ્ધ કંઈક કરી શકતો હતો. તને આ રસ્તો અપનાવવાની શું જરૂર હતી? આ કોઈ સીધો રસ્તો તો નથી. તું ક્યારે આ દુનિયામાંથી ચાલ્યો જાય આપણને ખબર પણ ન ચાલે. તને તો કદાચ કબર પણ નસીબ નહીં થાય. તે કહેવા લાગ્યો, તમારી વાતો બિલકુલ ઠીક છે ભાઈ, પણ તમને શું લાગે છે પોલીસની વિરુદ્ધ હું કોને જઈને કહું? જ્યારે આપણી સાથે કંઈક ખરાબ થાય છે તો આપણે કહીએ છીએ કે પોલીસને જણાવીએ, પણ જ્યારે પોલીસ જ ખરાબ કરે તો પછી કોની ફરિયાદ કરીએ? તેમણે માત્ર શંકાના આધાર પર મારા અંદરની માસૂમિયત છીનવી લીધી અને મારા અંદર જે જાનવર સૂઈ રહ્યો હતો તેને જગાડી દીધો. પછી તે જાનવરના હાથે જે લાગ્યું તેણે તેને બરબાદ કરી દીધું, નષ્ટ કરી દીધું. હું મારો બદલો લઈ ચૂક્યો છું. મારા માટે મારું દિલ હવે શાંત થઈ ચૂક્યું છે. મેં કહ્યું કે બદલા લેનારાના દિલ ક્યાં શાંત હોય છે? તો તે કહેવા લાગ્યો, હોય છે ભાઈ. તમારા પર આ મુસીબત ક્યારેય ન આવે, કારણ કે જે મુસીબત તમારી લોકોની તરફ વધશે હું પહેલાં જ તેનો રસ્તો રોકી લઈશ. પણ જો ક્યારેક જરૂર પડે તો તમે પણ યાદ રાખજો કે તમે કયા બાપના દીકરા છો અને કયા ભાઈના મોટા ભાઈ છો. આ કહીને તે વળી ગયો. હું તેને આવાજ દેતો રહી ગયો, પણ તે ન અટક્યો. હું માત્ર તેની પાછળ જોતો રહી ગયો, જેમ કોઈ ધૂંધમાં ગુમ થતો જઈ રહ્યો હોય, અને પછી એક પળમાં તે નજરોકી ઓઝલ થઈ ગયો. ઘર પાછા આવ્યા તો બધા ખામોશ હતા અને બધાના ચહેરા પર દુઃખ સાફ લખેલું હતું. મા પણ ચાલી ગઈ હતી અને રણવીર પણ પોતાની રાહ પર પાછો ચાલી ચૂક્યો હતો. અમે બધા એકબીજાને જોતા હતા પણ કંઈ કહી નહોતા શકતા. જિંદગીનો આ જ નિયમ છે કે કેટલાક લોકો આપણાથી દૂર થવા માટે પેદા થાય છે અને આપણે ચાહીને પણ તેમને રોકી નથી શકતા. રણવીર પણ એવો જ હતો અને તે આપણો બધાનો હતો, પણ આ દુનિયાનો પણ હતો. તે ક્યારેય આપણી વચ્ચે પૂરી રીતેથી ન રહ્યો અને કદાચ ક્યારેય રહી પણ નહોતો શકતો. અમે માત્ર તેની રાહ જોતા રહેતા હતા. તે હવાની જેમ પોતાની દિશામાં ચાલ્યો ગયો અને બસ અમે લોકો ચૂપચાપ રહી ગયા. માની કબર પણ ખામોશ હતી, ઘર પણ ખામોશ હતું અને આપણા દિલ પણ ખામોશ હતા. રણવીરે પોતાનો રસ્તો ચૂની લીધો હતો અને અમારે અમારી જિંદગીનો બોજ પોતાના ખભા પર રાખીને આગળ વધવાનું હતું. જિંદગી ક્યારેય એવી ન રહી, પણ અમે પોતાને બસ એ સમજાવ્યું કે કેટલાક લોકો કિસ્મતમાં માત્ર મળવા માટે આવે છે, રોકાવા માટે નહીં, અને રણવીર તેમાંથી એક હતો. મારી જિંદગીની આ લાંબી કહાનીમાંથી સૌથી મોટો બોધપાઠ એ છે કે માણસની નિયતિ અને એની રાહો હંમેશા સીધી નથી હોતી. ક્યારેક ક્યારેક તે રસ્તા જે બધા માટે ખોટા લાગે છે ખરેખર આપણા માટે બચાવનો રસ્તો બની જાય છે. મારા ભાઈ રણવીરની કહાની આ વાતની જીવંત મિસાલ છે કે જિંદગી ક્યારે પણ સાફ અને સરળ નથી હોતી. દરેક કોઈનો પોતાનો બોજ હોય છે, પોતાની મહેનત હોય છે અને પોતાની મજબૂરી હોય છે. આપણે બહારથી જોઈને ક્યારે આ નિર્ણય નથી કરી શકતા કે કોઈનું કાર્ય સારું છે કે ખરાબ,
માત્ર તેની હરકતોથી આપણે તેના દિલમાં ચાલી રહેલી ભાવનાઓને નથી જાણી શકતા. મેં આખી જિંદગી નેકદિલીનો બોધપાઠ શીખ્યો છે. આ બોધપાઠ મારા પિતાએ અમને આપ્યો હતો. માણસની અસલી તાકાત તેની ઈમાનદારી અને સારા વ્યવહારમાં હોય છે. અને જો તમારી પાસે દોલત કે તાકાત હોય પણ ઈમાનદારી ન હોય તો એ બધું જ એક દિવસમાં તમને નુકસાન પહોંચાડી શકે છે. પણ તાકાત છતાં ઈમાનદારીનો રસ્તો અપનાવવો સૌથી મુશ્કેલ કામ છે. કારણ કે દુનિયા એવા લોકોથી ભરેલી છે જે ફક્ત પોતાના ફાયદા માટે જીવે છે. અને એ જ લોકો જે સૌથી વધારે સાફ અને સાચા હોય છે તેમના ઉપર સૌથી વધારે દબાવ આવે છે. આ વાત મેં મારા ભાઈની જિંદગી જોઈને શીખી છે. રણવીરે પોતાની જિંદગીમાં ઘણું બધું ખોયું, પણ તેણે અમને બચાવવા અને અમારી જિંદગીને સરળ બનાવવા માટે પોતાની આઝાદી અને પોતાની ઈમાનદારીની કુરબાની આપી. મેં આ પણ શીખ્યું કે માણસ ક્યારેક ક્યારેક એવા નિર્ણય કરે છે જે બીજાઓ માટે સમજની બહાર હોય છે, પણ તેમની પાછળ હંમેશા કંઈક વજહ હોય છે જે આપણને ખબર નથી હોતી. આપણે માત્ર તેમની અસર જોઈએ છીએ, અને જો આપણે હિંમત કરીએ તો એનો સાચો મતલબ પણ સમજી શકીએ છીએ. પોતાના પરિવાર અને પોતાના પ્રિયજનો માટે કુરબાની આપવી ક્યારેય સરળ નથી હોતી, પણ આ કુરબાની આપણને મજબૂત અને જવાબદાર બનાવે છે. મેં જોયું કે રણવીરે પોતાની જિંદગીના સૌથી મોટા સપના અને સંભાવનાઓ છોડી દીધી, માત્ર એટલા માટે કે અમે સુરક્ષિત અને ખુશ રહી શકીએ. આપણે બધા આપણી જિંદગીમાં ક્યારેક ને ક્યારેક કોઈના માટે કુરબાની આપીએ છીએ. આ કુરબાની નાની પણ હોઈ શકે છે કે મોટી પણ અસલી વાત એ છે કે જો દિલ સાફ અને નિયત સારી હોય તો આ કુરબાની કોઈના માટે રોશની અને સંતોષનું કારણ બને છે. મેં આ પણ શીખ્યું કે માણસ ક્યારેય પણ પોતાના ખાનદાન સાથે ઈમાનદારી અને સાફ દિલથી મોહબ્બત કરે તો એ મોહબ્બત હંમેશા પાછી ફરીને આવે છે. રણવીરે દૂર જઈને અમને આ બોધપાઠ આપ્યો કે ભલે હાલાત ગમે તેટલા મુશ્કેલ કેમ ન હોય, જો આપણે આપણા અસૂલ અને મોહબ્બતને બનાવી રાખીએ તો જિંદગીમાં કંઈક ને કંઈક સંતોષ અને આશા હંમેશા રહે છે. આપણા બાળકો આપણું ભવિષ્ય છે, અને આપણા માટે જરૂરી છે કે આપણે તેમને શીખવીએ. ઈમાનદારી અને નૈતિક રસ્તા ક્યારેય પણ બેકાર નથી જતા, પણ આ સૌથી મજબૂત બુનિયાદ છે જે માણસને મુશ્કેલીઓમાં સંભાળી લે છે. હવે પણ ક્યારેક ક્યારેક રણવીર અમને મળવા આવે છે. તે જલ્દીમાં હોય છે. મારા બાળકોને મળીને તે બહુ ખુશ થાય છે. હું જોઉં છું કે તેની આંખોમાં સંતોષ અને ખુશી હોય છે. હું વિચારું છું કે જો ક્યારેય તેના લગ્ન થતા અને જો તેનો પોતાનો પરિવાર થતો અને તેના બાળકો થતા તો કદાચ આ ખતરનાક અને મુશ્કેલ કામ તે છોડી દેતો. પણ હાલત અને સમયની સખ્તી તેને આવું કરવાની અનુમતિ નથી આપતી. હું તેના માટે કોઈ નિર્ણય નથી કરી શકતો, અને ન તો હું ઈચ્છું છું કે તે પોતાની જિંદગીના નિર્ણય અમારી ઈચ્છા મુજબ કરે. કારણ કે દરેક માણસની પોતાની રાહો અને પોતાની મજબૂરીઓ હોય છે. બસ આ જ જિંદગી છે. આપણે લોકો આ જ રીતે જીવીએ છીએ. કોઈ ખુશ રહે છે, કોઈ હસે છે, કોઈ રડે છે, અને કોઈ પરેશાન પણ રહે છે. હંમેશા ભગવાનનો શુક્ર અદા કરવો જોઈએ, દરેક હાલમાં દરેક માણસ માટે. તો દોસ્તો, આ હતી આજની કહાની. આ કહાની વિશે તમારી શું રાય હતી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને સ્ટોરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરજો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત મળી જશે. ધન્યવાદ.